તે હું છે ક્યુટ તમારા ખાસ મિત્ર રહી ને કે વેસુ જાવ વેસુ પહેલી વાર વેસુ લઈને આવ્યા છે. ગોપીબેન આ બાજુ પહેલી વાર આવ્યા છે સુરતમાં આવ્યા પછી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8 અને મારું ટિફિન બની ગયું છે આજ તો વહેલા. બસ આપણે પેક કરવાનું હતું, એ પેકે કરી દીધું છે. મહેમાન છે, મહેમાનને નાસ્તો કરાવી દીધો છે. તો ચલો આપણે હરીને નાસ્તો દઈ દઈએ અને એ સાઈડ પર જાય. અને આજે મારે પણ બહુ બધા કામ છે, શેડ્યુલ બહુ ટાઈટ છે આજનું. તો હોસ્પિટલનું જ કામ છે, બીજું કંઈ કામ નથી. તો ચલો ફટાફટ આપણે તે હરીને નાસ્તો દઈ દઈ, સાઈડ પર જાય, થોડું ઘણું કામ કરી અને પછી હું નાસ્તો કરી લઉં. કેમ કે મને થોડુંક લેટ નાસ્તો કરવાની આદત છે ને, એટલે પછી મારે જવું છે હોસ્પિટલ. આજ તો 10 વાગે ને તો વહી જવું છે, તો વહેલો વારો આવી જાય. તો બધાએ નાસ્તો કરી લીધો છે મહેમાને. હવે આ નાસ્તો કરવા બેઠા છે. એનો નાસ્તો અલગ જ હોય, શાક ભાખરી, નો ચા, ઓનલી ચિલ્ડ પાણી હે છે ને એની સિસ્ટમ અલગ. મમ્મી આમ કંઈક ચા બનાવે છે, ટિફિન વિફિન બનાવીને ભરી દીધું છે મેં તો. અને ઊંઘ આવે તો હું ભાખરીને ચા ખાવા બેસી ગઈ છું. ચટણી છે પણ બોડીને ખાવ બહુ નથી ખાતી, તીખું લાગે મને. હરી જતા રહ્યા સાઈડ પર ને મહેમાને વયા ગયા છે. હવે વાસણ પડ્યા છે ચડાવવાના, થોડાક ધોવાના પડ્યા છે, એ હમણાં કરી નાખું. ટાઈમ જો શું થયો છે 9:30. અને અમારા બેન તો કાંઈ જાગશે નહીં હમણાં. રાતે 2 વાગે ઉઠી હતી એટલે 11 વાગશે ત્યારે જાગશે. ટાઈમ ટેબલ વગરનું તમારે તો બધું કામ પણ થઈ ગયું છે. કચરા પોતા, મમ્મી વાસણ ચડાવે છે. મસ્ત બધા નાહી લીધું છે ને તૈયારી થઈ ગઈ છું. 10 વાગી ગયા છે. તો પપ્પા રેડી થાય અને આપણે જઈએ સીધા હીરાપુર. તડકો છે પણ દુપટ્ટો ને એવું કંઈક ઓઢતા જાઉં ને. મારા બેન હજી સૂતા છે, એ હું આવીશ ને ત્યાં ઉઠી જાય. દવણું દળાવવાનું છે, પપ્પા મૂકવા જાય છે. મૂકી આવે એટલે આપણે સીધા જઈએ હોસ્પિટલ. નીકળી ગયા છો, તડકો જો કેવો છે. હાથમાં પેલી 10 બ્લાઉઝ, મોઢે બેન્ડર્સ, દુપટ્ટો. સોનોગ્રાફી થઈ ગઈ છે, હોસ્પિટલની બહાર આવી જઈશું. જો ચોકડી પર હીરાબાગ. અહીંથી આપણે રિક્ષામાં જવાનું છે ઘરે. કેમ કે પપ્પાને તો મેં કીધું હતું, હું રિક્ષામાં વયા ગયા હતા. 1.5 કલાક જેટલું થાય એમ હતું. એટલે હાલો આપણે રિક્ષા કરીને ઘર બેઠા થાય. હું જગાતા પહોંચી ગઈ છું, પપ્પાની વાટે છું. એ આવે બાઇક લઈને પછી જાઓ. અહીંયા લગી રિક્ષામાં આવી. તડકો છે અને પવન એટલો. કેમ માથું ઓળાયું નથી? વાળ ભીના છે હજી? નાઈ કર્યું છે? શું ખાધું તે? મોઢું બગાડ્યું. એમાં દહીં વડા છે, લાઈ ખવડાવ. ખાવા ને તાર હાટું લાવી મમ્મા. ઓકે માટે જો દહીં વડા લાવી દઉં. કેમ તીખું લાગે? તીખું નથી, ખાલી મેં મોડા જ લાવી તારા હાટુંથી. તો કાંઈ નહીં, ભૂ લેતી જા, હું પીવરાવ લેતી. મને આવે છે બહુ જોરદાર ઊંઘ. મારે સૂઈ જવું છે. 2 તો વાગી ગયા છે. મમ્મીને કીધું થોડું ઘણું લાઈ ખાવાનું, થોડું ખાઈને સૂઈ જાઉં. 5 વાગ્યા પાછું મારે બીજા હોસ્પિટલે જવાનું છે. એટલે આજ તો મારો ડે કેવો છે ને કંઈ ખબર નથી પડતી. સવારનું કેટલા વાગ્યાની જઈ ગઈ છું? 7 વાગ્યાની. ઊંઘ જ એટલી આવે છે. સૂઈ જાઉં ઘડી તો હમણાં 5 વાગશે. તો મમ્મી ચા દઈ ગયા છે. 5 વાગી ગયા છે અને મને ઉઠાડી ગયા. હું તો દીધા ત્યારે હોસ્પિટલે જવાનું છે. મને એટલી ઊંઘ આવે છે ને હજી તો તમે વાત છો. કંઈ નહીં, ચલો ચા પી લઈએ અને જઈ સીધા આપણે મોટા વરાછા તડકામાં. બાય બાય. હોસ્પિટલે જાઉં છું હમણાં. આવી આવું પછી રાતે લઈ જા આટો મારવા બહાર. ઓકે હે ને? સારું, રમો. ઓકે બાય. ચલો આપણે જઈએ. ટાઈમ થઈ ગયો છે મારો જવાનો. એ મા શક્તિ. પાછી પહોંચી ગઈ છું મોટા વરાછા હોસ્પિટલ. પાછળનું ગ્રાઉન્ડ છે, અહીંયા આપણે જવાનું છે ઈધાર. હે રામ, હોસ્પિટલના ધક્કા તો એમ મારી નાખે ભાઈ.
ઘરે આવી ગઈ છું. આ હિરોઈન આવીને આવી ગયા. આ હીરો બની ગઈ આમ જો. અને જોઈને પ્રેમ કેટલો ઉભરાઈ જાય ને પાપા આવે એટલે જો. હવે ખેલવા ન જાવ ગાર્ડનમાં. ગાર્ડનમાં નહીં રમવા જ આવતો. તો તૈયાર થઈ ગયા છે અમે શક્તિભાઈની ગેટે ઊભા છીએ. આપણે જવાનું છે અત્યારે બહાર. બહુ ટાઈમથી પ્રોગ્રામ બનાવતા હતા બધા કે જાવું પણ આ ભેગું થઈ ગયું તો જઈ આવી જાવ. જો ટીનું મીનું તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગયું છે અમારે. બગીચો નાખ્યો છે માથામાં. જો 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 શેઠની આવી ગયા છે. જો ગટુ હમણાં ટોળાઈ જાય. તો હાલો હવે નીકળવું છે ને આપણે હવે. ચાલો. જે નજીકમાં છે ને ઈ તૈયાર નથી. મને જો હિંમતભાઈ અહીંયા બેહી જાય છે. અરે કે ક્યુટ કપલ ક્યાં છે? મેં કીધું મને કે દેખાડે ને ક્યુટ. તો જો અમે અહીંયા સર્કલે ઊભા છીએ. હવે હિંમતભાઈની વાટે છે તોય નો આવ્યા. આપણે ક્યાંથી ભાઈ તૈયાર થતા હોય ને વાર લાગે. તૈયાર થવામાં બહુ વાર લાગે. આ અમે તૈયાર. એ કાળો કબૂતર, એ કાળો કબૂતર, તું કાળો કબૂતર છો. હા તા ક્યુટ કપલ ને કેમ તમે અહીંયા રાખી દીધા? તમારા ખાસ મિત્રો. તે શું છે એ ક્યુટ? તમારા ખાસ મિત્ર રહી ને તમારે ફોન કરીને કહેવાય કે તમારે અમારી પેલા ઊભો રહેવું પડે. ફોન કર્યો તો હા પણ એ કામમાં હતા થોડા. કેવું કામ? હવે એ આવે એટલે પૂછીએ કોણ આવ્યો? કપલ આવ્યું ક્યુટ. પેલા તમે બાજુમાં ને બાજુમાં કેમ મોઢું કર્યું? चकला कोई दी बात न बने यार। हाँ, अच्छा समझ रहे हो समझ रहे हो समझ रहे हो ઈશારા કોફી. ચલો બીજી હતા. ચલો હવે હાલો ટાઈમ પાસ નથી કરવાનો. તો પૂછી ગયા અમે વેસુ. અને ક્યાં હાવ રોડ ઉપર. રોડ ઉપર જ મજા આવે. જો અહીંયા રોડ છે અને અહીંયા ખાવાનું છે. જો એ કોકને હિટ એન્ડ રન કર્યો હોય તો અહીંયા સીધો પરોઠા ખાતા ને ફોર વ્હીલ સીધી અહીંયા આવી હોય તો કામ કર્યું છે લાઈનમાં બેહી જાય અલ્લાહ કે નામ પે દે દે. ઓલી બાજુ બેહી જાય. હા તો બહુ બ્યુટીફુલ લોકેશન છે. પણ આની જે મજા છે ને એ કંઈક અલગ જ છે જોવા. મનોજભાઈ અઠવાડિયે આમ 4 વાર વેસુ આવતા પણ આવું હવે ભૂલી ગયો પણ આવવાનું છે અહીંયા જ તે રહેવા મારે. આઈ લાઈક વેસુ. હજી હું વેસુ ને લાઈક કરું છું. તો તું આયા ને યાર રે ને પણ અમે મૂકીને વયા જાવ. અમે કાઈ જરૂર તો હું હવાર પાછો વહી આવી. ઘર તો ન્યા છે ને. હવે તો મારી હાટું દાળ ભાત મગાઈ નાખજો. घर भेगू थाने भाई હિંમતભાઈ દાળ ભાત મારે ખાવા. કઢી ખીચડી નહીં એ વણેલા ગાંઠિયા મગાવીએ તો કેમ થાય? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। અહીંયા વણેલા ગાંઠિયા ખાવા હોય ને તો આપણે ત્યાં રિંગ રોડે મળે જ. દાળ ભાત એક કામ કરીને ઊભો કર ન્યાથી કઢી ખવરાઈ દેવું. નેક્સ્ટ ટાઈમ હું યાદ રાખીએ વણેલા ગાંઠિયાના ભાવે છે તો હું રસ્તામાં નાખી લેતો હોય પાર્સલ માગશે એટલે અહીંયા દઈ દઈએ. તો જો બલૂમ જાય છે. જો જાય ગટુ બલૂમ જાય છે. જો જાય ભાવનગર બાજુ જાય છે બલૂમો. હા એ ભાવનગરનું જ છે. ફૂલ લહું પરોઠા તૈયાર થાય છે. હું રહોડામાં જ વી આવ્યો સીધો દોલાભાઈ પાઉંભાજી બનાવે છે. વ્યૂ એક નંબર છે. બીજું કંઈ નહીં. અમારી ગેંગ જો સામે બેઠી. તો જો અમારા પરોઠા આવી ગયા છે. આલુ પરોઠા બધાના. હજી એક આવે છે રસ્તામાં છે એમ કીધું. હવે જીમ જીમ પરોઠા આવે છે. તો રીમ જીમે આવી ગયું. શક્તિભાઈ કેવા લાગ્યા પરોઠા? મજા આવી? ગોપીબેન આ બાજુ પહેલી વાર આવ્યા છે સુરતમાં આવ્યા પછી.
કેવોક લાગ્યો પરોઠો? અને અહીંયા રસ્તામાં આપણે અહીંયા બેઠા છીએ અને કેવું લાગે છે? ઈ બોલાવોમાં ધૂળ ખાતે એવું લાગે એમ કે ઈ પેલા હું કહું તું રેવા દે તું શું વાહ વાહ મગાઈ લ્યો પાછું હાલો. હું કે અરે ક્યાં ભૂત ભૂત હું તો ભૂત બની એમ કહેતો તાર કોણ કહેતું તેવું? તું હું થોડો કહું આ બધા ભૂત જેવા છે બધાય. હું ભૂત જેવો છો હું નથી ભૂત જેવો. તું પાટલી નોટ છો હું ઈ કહેતું પાટલી નોટ છે. હે ગટુ કાંઈ કેવું ન પડે મારી છોકરી. કોણ ફાટલી નોટ છે? આવા દેને સારા મનોજી કે તો એક રાઉન્ડ પૂરો થઈ ગયો મસ્ત. હવે બીજા રાઉન્ડની તૈયારી. તો આપણે તો આઉટ થઈ ગયા છીએ. જો એટલું મેં ખાધું છે જરી કેવું. ઈ જરી કેવું આમ જોતો ખરી मारो मुझे मारो मारो 3 ને 3 7 વાટકી ઠોકી ગયા તો કે प्लीज ये अच्छा ગાટો કે ઘરે ખસ તે તમે તમારે બધાને 5-5 વાટકી તમારે છે. એક ને એક દહીંની વાટકી છે તમારે જેમ ન હોય એ ખાવા ઓલા જો અગવા બેઠા એવું લાગે આમ જો. ઓલા જો, વાહે જો આ તો ખાતર પાડવા હોય એવું નથી લાગતું. ભાઈ મેં એટલું એવું જ ખાધું છે વધારે નથી ખાધું. એકલા વસાડે છે હાલી હું મેળા છું जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे હા કા તમે બધા કપલ છો. જો મારી એક જ દહીંની વાટકી ક્યારની છે. મેં મારી બાયડીનું હારે ખાઈ લીધું 100 બાયડી હોય. दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी એક્સ બાયડી હોય ને એનું ખાઈ લીધું. તમારે હવે એમ કરવાનું તમને મનોજભાઈ કે ખાવા લઈ જાય ને તમારે ખાઈ લેવાનું બીજું લઈ લેવાનું એમ કહેવાનું એક્સ બાયડીનું નથી પણ મારી બાયડીનું છે હું ઘરે લઈને ખાય बात तो सही है મસ્ત પ્લાન હે. તો જો આ કપલનું હવે સેલો એન્ડ હાલે છે. આને ગયું ને પથ્થર છે અત્યારે માથા બાથામાં આગી ગટુ ઇધર બેઠ જા ને. અહીંયા પથ્થર કેવી તો જો બધાએ ખાઈ લીધું ને પાછું શક્તિભાઈ ને ઈચ્છા થઈ. હે તમારું નામ આમ દીધું पार्टी बदल लिया साला અક્ષીભાઈ કે તમને ખાઈ તો ઈ જ જવાનું છે પાકી વાત આ તો નામ તો તમારું દઉં ને નકર બધા એમ કે છે વચ્ચે એક છે તમારું એક અલગથી આવે છે અલગથી મારે નથી મેં મગાવરાયું હો ભાઈ. એનો વિડિયો ઉતારતા ને તમને પબ્લિક તમારું એવું એટલે તારે બનાવી લેવું તારું અત્યારે ના બનાવ તમે કેટલું ખાધું તોય ભરાણું નથી એ ખાતર પાડવા મેં ક્યાં ખાધેલું છે આવડો આ તો હું આમાંથી એક પીસ ખાય એટલે પૂરું મારે. હા ને ખબર છે મને લે. જોહે નહીં ઘરે હમણાં વિડિયો બંધ થાય ને પછી આવે પછી ખબર પડે પટમાં આવે સમજે ઓલા કેમ પછી લડ શૂટિંગ મૂકશે તો અમે ખાઈ લીધું ને પોલીસ વાળા આવી ગયા છે. 12 વાગ્યા હતા. ગટુ જો પોલીસ વાળા આવ્યા. ગટુ ઈ કે પોલીસ ઈ કે પોલીસ ઈ કે પોલીસ છે પણ પોલીસ વાળા નહીં તાર જાવું છે ને ગાડીમાં તો હું પોલીસ કરી પકડી જાય અંદર તને. ન પકડે કે નાના બાવને ન પકડે કે મને પકડે આને પકડે કે આંડિયા પકડ્યા હું આંડિયા છો તું સસલું છો. ઈ કે હાંડી હોડેલો ને ભૂપી લે ગધેડો છો